આ ગયા વર્ષે 8/8/2025ના રોજ આ જે ખાડી પુરાણ કરી અને ડાયવર્ટ કરવામાં આવી છે, અમારા ધ્યાન ઉપર આવતા લેખિતમાં કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવેલી કે આ જે સારોલીનો નોન ટીપી વિસ્તાર છે, બ્લોક નંબર 122, 124, 125 એની અંદર ખાડી ડાયવર્ટ કરી અને સુરત મહાનગરપાલિકાના અનામત પ્લોટની અંદર એનું વહેણ કાઢવામાં આવેલું છે. જે કુદરતી વહેણ છે એને અવરોધ કરી નીચેની ઉપરની દિશામાં ડાયવર્ટ કરી અને ખાડીનો જે વળાંક આપવામાં આવેલો છે એના કારણે ખાડીપૂરની પણ શક્યતા રહેલી છે. છતાં પણ આજે 1 વર્ષ થઈ ગયું, તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી, જેના કારણે હાલમાં જ જે ખાડીપૂર આવેલું એના કારણે સમગ્ર વિસ્તારની અંદર જળબંબાકારની સ્થિતિ હતી. ખેતરોમાં પાણી કરી ગયેલા હતા, ખેતરો ધોવાઈ ગયા છે. તે ઉપરાંત જે ખાડી ડાયવર્ટ કરી અને જે નાળું બનાવવામાં આવેલું હતું એના પથ્થરો પણ ધોવાઈ ગયા છે, એમાંથી માટી નીકળી ગઈ છે અને મસ્ત મોટા ખાડા પડી ગયેલા છે. છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. આવનારા દિવસોની અંદર અહીંયા કોઈ જાનમાલની પણ નુકસાની થઈ શકે એવું અત્યારે લાગી રહ્યું છે. એના ઉપરથી જે જોઈ રહ્યા છે એ પ્રમાણે સંપૂર્ણપણે ધોવાણ થઈ ગયું છે જે ખાડી પુરાણ કરવામાં આવેલું છે એનું, કારણ કે કુદરતી વહેણ અવરોધવામાં આવેલું છે અને કુદરતી વહેણ ક્યારેય પણ અવરોધાતું નથી. જ્યારે એના મૂળ સ્વરૂપમાં આવે ત્યારે તાના ખૂબ મોટી જાનહાનિ સર્જે છે. એટલે તંત્રએ વહેલી તકે જાગી અને ખાડી વહેણ જે છે અવરોધેલું છે એને મૂળ સ્થિતિમાં લાવવામાં આવે